ડુંગળી, બટેકા, આદુ, દૂધી અને કારેલા. બીજું કઈ લાવવાનું? હા એટલું જ કઈ. વાંધો નહીં હાલો. અને ધીરે હો. તમને પપ્પા શું લાગે તમારું હોન્ડા હો હાલતું હોય છે? અરે માત્ર 10 ની સ્પીડ, બસ 10 બસ. વાંધો નહીં યાર, તમે એને ચિંતા બહુ ન કરો. 10 ની સ્પીડ. 10 ની સ્પીડે તો ક્યારે પહોંચવી, ભલે 100 નો હાલતું હોય પણ 50 તો હાલે હે ને. હલો, તમારા છોકરાને એક્સિડન્ટ થયો. શું? ક્યાં? કઈ જગ્યાએ? કેવી રીતના? અહીંયા પીપળાની ચોકે 4 વ્હીલર ઠોકીએ. ઘાયમકા તમે આવો લોહી લોવાણે. તમારું હોન્ડા આખું ભાંગી ગયું. ઘાયમકા હા, આવો. રહ્યો, આવી છે હો, આવી છે. શું થયું? કીધું તું ના ધીમે નો આગળ ઠોકીને બેઠો પીપળા ચોકમાં. તું સાની રહી જા ને, જવું પડશે. તું સાની રહી જા. મમ્મી આદુ નો મળ્યો કે તને મેં કેટલી વાર ના પડી? ધીમી આંખ હોન્ડા, તું ધીમી આંખ હોન્ડા. કાં પણ એક્સિડન્ટ કરીને આવ્યો હે? ક્યાં મારો એક્સિડન્ટ થયો? આ ફોન આવ્યો આમાં. કોને કીધું? લાવો તાય ફોન લાવો. આ પેલો નંબર જ દે. હા. હાલો. એટલે હજી તમે પોઈગા નહીં. હજી અહીંયા લોહી લોવાણ પડ્યો હે. આ ક્યાં મારો એક્સિડન્ટ થયો હે? તું કોણ બોલે છે? નામ પૂછતો, એમને નામ પૂછતો તું. નામ સોંડાભાઈ. સોંડાભાઈ. એટલે મારા ભાઈ રોંગ નંબર છે. કોકને હલવાડીશ તું. એટલે આ ગાયકા નંબર આપ્યો, એમાં હું શું કરું? ઈ ભાઈને કે હરખો નંબર બોલો. શું કહું? આ ભાઈ કઈ બોલતા નથી. પતી ગયું લાગે આ ભાઈ નું. આ સોંડા પેલા પૂછાય તો ખરા ને કે ભાઈ નામ શું હે? તો ડાયરેક્ટ તમારા છોકરાને એક્સિડન્ટ થયો માની લેવાનું. હે મમ્મી? તો કાલ સવારે એમ કે તમારો છોકરો આ બાજુ પૂરું થઈ ગયું તો તમે ડાયરેક્ટ બધાએ ફાળિયા લઈને જાઓ. હા. અમને ચિંતા ન હોય છોકરાની. આદુ ન મળ્યું, આ બાજુ ફાટકેથી લઈને આવું.